હેલો દોસ્તો, દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે ને આપણે અત્યારે યાત્રા જે કરી રહ્યા છીએ 2025ની અંદર મહાકુંભની અને દોસ્તો કેવી રીતે જવું અને કેવી રીતના ફરવું તેની ટોટલી ગાઈડલાઇન્સ આવીશ ને કઈ જગ્યાએ કેટલી તકલીફ થશે એ ટોટલી ગાઈડલાઇન્સ આ વિડીયોઝમાં આપવાનો છું. ને આપણે જે સફર કરવાના છીએ તે રાજકોટથી લઈને મહાકુંભ પ્રયાગરાજ સુધીની કરવાના છીએ દોસ્તો. અને આની અંદર આપણે બાય રોડ સફર કરવાની છે ને આની અંદર કેટલો ખર્ચો આવશે તે ટોટલી ગાઈડલાઇન્સ આપીશ અને કઈ જગ્યાએ સ્નાન કરવું અને કેવી રીતે ફરવું તેની સંપૂર્ણ ગાઈડલાઇન્સ આપીશ. તો જોતા રહેજો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ. વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ. હેલો દોસ્તો, બધા કેમ છો? અને આપણે 2025ની અંદર કુંભ મેળાની અંદર આવી ગયા છે અને કેવી રીતે ફરવું તેની ટોટલી ગાઈડલાઇન્સ આપીશ. તો જોતા રહેજો આ વિડીયો પૂરો. દોસ્તો, વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ. આપણે અત્યારે 2025ની અંદર કુંભ મેળાની અંદર રાજકોટથી આપણે બાય રોડ સફર કરવાની છે. આપણી સાથે અત્યારે ગાડી જે લઈને જવાના છે તે હર્બનિયા ગાડી છે, જે ફોર્સની તમને ગાડી પણ હું બતાવું છું અને આ સફર બતાવું છું કે આપણે ખુદ સેલ્ફ ડ્રાઈવ કરવાના છીએ અને સેલ્ફ ડ્રાઈવની અંદર આપણે ડ્રાઇવિંગ કરવા જવાના છીએ, લઈને સફર કરવાના છીએ. તમને બતાવું છું કે કેવો રહેશે સફરને, તમે પણ કરી શકશો. એની પહેલાં હું તમને બતાવીશ 26 ફેબ્રુઆરી સુધીનો આ સફર છે જે કહેવાય છે કુંભ યાત્રાનો. અને એની અંદર હું તમને બતાવું છું કે આપણે કેવો કરશી સફરને. આપણી પાસે છે તમે ગાડી તમે જે જોઈ રહ્યા છો, બતાવું તમને ગાડી રહ્યા છો. આ છે હર્બનિયા કાર્સ છે, જે ફોર્સની ગાડી છે અને કહેવાય છે તેની અંદર તમને સીટર્સ બતાવું છું. સીટિંગ એ કંઈક આ રીતનું એનું સીટિંગ છે જે તમે જોઈ રહ્યા છો દોસ્તો. ફાઇનલી અત્યારે આપણે રાત્રે 9 વાગ્યાની આડેગાળે આપણે અત્યારે નીકળી ગયા છીએ ને આપણે અત્યારે 1600 કિલોમીટરની જર્ની કરવાના છીએ બાય રોડ. અને દોસ્તો કન્ટિન્યુ આપણે ડ્રાઈવ કરવાના છીએ, એટલે આપણે ક્યારે પહોંચી તે ટોટલી ગાઈડલાઇન્સ હું તમને આ વિડીયોઝમાં બતાવવાનો છું. અને ચાલો દોસ્તો, હું તમને મળું છું સવારના અર્લી મોર્નિંગમાં. જય માતાજી. અને અર્લી મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગના વાગ્યા છે અત્યારે સવારના 7 અને 7 વાગ્યાની આડેગાળે આપણે અત્યારે ઉદયપુરને ક્રોસ કરી રહ્યા છીએ અને બતાવી રહ્યા છીએ કે ડે 2ની અંદર કેવી જર્ની રહેશે. તમે આપણો ફેસ જોઈ રહ્યા છો કે આપણે આખી રાત ડ્રાઇવિંગ કરી છે, એટલે એના લીધે આપણી આંખો આ રીતની તમને દેખાય છે. અને આગળ જતાં બતાવું છું કે આપણે કેવી રીતે સફર કરીએ છીએ અને કેટલો ટાઈમ લાગશે. તો મારી સાથે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. દોસ્તો, આપણે આખી રાત ડ્રાઈવ કર્યું છે અને અત્યારે અર્લી મોર્નિંગની અંદર આપણે કહેવાય છે ઉદયપુરથી ચિત્તોડગઢ હાઈવે ઉપર આપણે હોટલ ઉપર અત્યારે ગાડી સ્ટે કરી દીધો છે અને અહીંયા આપણે સવારનો નાસ્તો કરી છે. નાસ્તો આપણે ઘરેથી લીધેલો હતો દોસ્તો. અને આજ તમે જે જોઈ રહ્યા છો તે આખું મારું ગ્રુપ છે જે આપણી સાથે પ્રયાગરાજ આપણી સાથે રહેવાનું છે, જે 15 જણાનું ગ્રુપ છે દોસ્તો મારી સાથે. તો અત્યારે ફાઇનલી અત્યારે આપણે ચિત્તોડગઢની અંદર પહોંચ્યા છીએ. ચિત્તોડગઢમાં આપણે અત્યારે સવારના અર્લી મોર્નિંગનું બ્રેકફાસ્ટ કર્યું છે ને બ્રેકફાસ્ટ કરીને અત્યારે આપણે નીકળવાના છીએ. મારી બેક સાઈડ જોઈ રહ્યા છો તે આપણી કાર છે અને આપણે એ કાર લઈને સફર કર્યો છે. હું બતાવું છું આ કારની અંદર કે કેવો રહેશે આપણો સફર. અને હું તમને થોડીક વારમાં આપણા ગ્રુપના મેમ્બર્સને બધા ગાડીની ઇનસાઇડની અંદર બતાવું છું કે કેવા છે. તો મારી સાથે જોજો કે આપણે પહોંચવામાં કેટલો સમય લાગશે એ હું તમને આ વિડીયોઝના માધ્યમ બતાવવાનો છું. કે હું સાંજે 9 વાગે નીકળો તો અહીંયા પહોંચવામાં મારે 1500 કિલોમીટરની જર્ની છે, જે પહોંચવામાં મારે ઓછામાં ઓછો 25 થી 27 કલાક જેટલો સમય લાગશે. અને એ સમયની અંદર હું કેવી રીતના પહોંચું છું ને કેટલો ટાઈમ લાગે છે તે તમને ટોટલી ગાઈડલાઇન્સ આપીશ. તો મારી સાથે જોતા રહેજો. દોસ્તો, આ વિડીયોઝમાં તમને સમજાવું છું કે અહીંયા આવવા માટે આપણે રાજકોટથી કયો રૂટ લેવો જો. દોસ્તો, તમારે અહીંયા આવવું હોય તો રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી ઉદયપુર, ઉદયપુરથી ચિત્તોડગઢ બાયપાસ થઈને કોટા, બાયપાસ થઈને ઝાંસી આવવાનું રહેશે. ઝાંસીથી આપણે કહેવાય છે બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે પકડવાનો રહેશે અને ત્યાંથી આપણે ચિત્રકૂટમાં આવવાનું છે અને ચિત્રકૂટથી સીધા તમે પહોંચી જશો પ્રયાગરાજ, જ્યાં પહોંચવા માટે ઓછામાં ઓછો તમારે 32 થી 35 કલાક જેટલો સમય લાગશે.
અને દોસ્તો ફાઇનલી અત્યારે આપણે કહેવાય છે કે પ્રયાગરાજ પોગી ગયા છીએ અને હું પોગ્યો છું અર્લી મોર્નિંગની અંદર. વાગ્યા છે અત્યારે 6:30 થી 7. ચલો દોસ્તો ગુડ મોર્નિંગ, જય માતાજી. અને થઈ ગયા છે ડે 2 અને ડે 2 ની અંદર મોર્નિંગની અંદર આપણે પોગી ગયા છીએ અત્યારે કુંભ મેળાના મેદાનની અંદર અને પાર્કિંગનો વ્યૂઝ જોઈ રહ્યા છીએ. હજી આ તો ખાલી હું તમને ટ્રેલર બતાવું છું. પાર્કિંગ હજી આગળ ઘણું મોટું છે અને બતાવું છું દોસ્તો કે આપણે અહીંયા પહોંચવા માટે આપણે મેક્સિમમ સમય લાગ્યો છે. મારે 35 કલાક જેટલો સમય લાગ્યો છે અહીંયા પહોંચવા માટે. જ્યાં હું રેસ્ટ લેતો અહીંયા પહોંચ્યો છું અને આપણે ફાઇનલી 1600 કિલોમીટરની જર્ની પૂરી કરી છે. દોસ્તો તમને કંઈક બતાવું છું કે પ્રયાગરાજની અંદર કેવી કાર આવે છે જે તમે જોઈ રહ્યા છો. અહીંયા આવો તો મહાકુંભ ફોર્ચ્યુનર કાર. દોસ્તો પ્રયાગરાજની અંદર આવો તો સૌથી નજીકની અંદર જે પાર્કિંગ છે તે ગાજી પાર્કિંગ કરીને છે. ત્યાં પાર્કિંગ તમે કરી દો. ત્યાંથી અરાઈ ઘાટ માત્ર 500 મીટરમાં જ આવી જશે અને અરાઈ ઘાટની અંદર સૌથી કહેવાય છે ત્યાં સ્નાન કરવું એ પણ ખૂબ મહત્વની જગ્યા છે. અને દોસ્તો અરાઈ ઘાટ છે ત્યાં વીઆઈપી જે ઘાટ છે, જે બધા નેતાઓ લોકો જે ઘાટની અંદર સ્નાન કરે છે તે જ અરાઈ ઘાટ છે. તમે આજે જોઈ રહ્યા છો તે દોસ્તો અરાઈ ઘાટ છે અને કહેવાય છે કે અહીંયા આવો તમારે જો કુંભની અંદર આવવું હોય તો ગાઝી પાર્કિંગની અંદર પાર્કિંગ ગાડી કરી દેજો. તે ખૂબ સરસ પાર્કિંગ છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને અરાઈ ઘાટ મળી જશે અને અરાઈ ઘાટની અંદર જઈને પણ તમે સ્નાન કરી શકો છો. અને અરાઈ ઘાટની એક્ઝેક્ટ સામેની સાઈડ ત્રિવેણી ઘાટ આવે છે. તે તમને બોટ દ્વારા પણ અહીંયાથી લઈ જવામાં આવે છે દોસ્તો. જે બોટ દ્વારા તમને 150 થી 200 રૂપિયા લેશે. જે ત્રિવેણી સંગમની અંદર તમને ત્યાં સ્નાન કરાવી દેશે અને સ્નાન કરાવીને તમને પાછા દોસ્તો લઈ આવશે. દોસ્તો રહે બીજી વાત કે આ જે અરાઈ ઘાટ છે તે સેક્ટર 25 ને 26 ની જગ્યાએ આવે છે અને તમારે સામેની સાઈડ જો દોસ્તો જવું હોય તો જે અખાડા કહેવાય તે સામેના અખાડા 4 થી લઈને 16-17 સુધીના અખાડા બધા સામે ત્રિવેણી ઘાટની તરફ આવશે દોસ્તો. દોસ્તો દીપ જર્ની વ્લોગ્સ ની અંદર આપ સૌનું સ્વાગત છે અને આપણે ફાઇનલી અત્યારે 2025 ના મેં કીધું હતું કે કુંભ મેળામાં લઈ જઈશ અને કુંભ મેળાની અંદર હું આવી ગયો છું દોસ્તો. આપણે ફાઇનલી અત્યારે કહેવાય છે કે 32 થી 33 કલાકની જર્ની પૂરી કરી છે. પાર્કિંગ સ્લોટ અહીંયા સામેની સાઈડ છે. આપણે પાર્કિંગ દોસ્તો આ તમે જે નજારો જોઈ રહ્યા છો તે કહેવાય છે અરાઈ ઘાટનો છે ને અહીંયા બોટ દ્વારા તમને સામે ત્રિવેણી સંગમ તરફ લઈ જવામાં આવે છે દોસ્તો. અને કહેવાય છે કે અહીંયા કોઈક રાજનીતિ પોલિટિક્સ વ્યક્તિ આવશે તો તમને અહીંયા બોટ દ્વારા પણ લઈ જવામાં નહીં આવે, તમારે ચાલીને સફર કરવો પડશે. અને દોસ્તો સામેની સાઈડ દેખાઈ રહ્યો છે તે અકબર કિલ્લો છે. જે અકબર કિલ્લો દેખાઈ રહ્યો છે સામે ત્યાં આગળ જ આપણે ત્રિવેણી સંગમનો જવાનો રસ્તો તે બાજુની આવશે દોસ્તો. એટલે આપણે ચાલીને મિનિમમ તમારે અહીંયા 12 થી 15 કિલોમીટર ચાલવું પડશે કારણ કે આપણે અત્યારે અહીંયા બોટ દ્વારા સફર કરવામાં નથી મળતો દોસ્તો. આ વિડીયોઝના માધ્યમે હું તમને જે બતાવું છું તે સાચી જગ્યા બતાવું છું. અત્યારે આપણે કુંભ મેળામાં આવી ગયા છે અને કુંભ મેળામાં આપણી સાથે આવા આપણા બે મિત્ર છે જે આપણે અહીંયા ગાઈડલાઇન્સ કરે છે, જે સમજાવે છે કે કેવી રીતે કઈ જગ્યાએ ફરવું. આપણે એ હિન્દીમાં વાત કરે છે એટલે એના માટે આપણે સાથે હિન્દીમાં વાત કરીએ છીએ. सर यहाँ पे देखने जाए तो सामने की साइड अखाड़ा रहता है, कौन सी ये जगह है, कौन सी अभी अराई घाट वीआईपी जो घाट है ना सर. आप अपने को यहाँ पे स्नान करना है तो सबसे उत्तम जगह कौन सी वाली है? त्रिवेणी संगम. वो त्रिवेणी संगम यहाँ से कौन सी तरफ रहेगा? ये पूरब की साइड यहाँ इधर है. और आज अमित शाह जी आने वाले हैं, इसके लिए हमको यहाँ पे बोट राइडिंग करने को नहीं मिल रही है पर हमने सर के पास से गाइडलाइन ले. सर वैसे आपका नाम क्या है? राम बाबू. और आपका नाम सर? रंजीत सर. और आपका नाम? और आप लोग यहाँ पे नाविक हो? अरे ગાઈડલાઇન્સ પણ કરે છે અને નાવિક પણ છે અને આ લોકો અહીંયા બહુ સરસ જગ્યાએ આપણે બધું ગાઈડલાઇન્સ કર્યું છે દોસ્તો. અહીંયા આવશો એટલે એવું ના સમજતા કે તમને કંઈ નહીં સમજાવે. અહીંયા લોકો ઘણું બધું સારું સમજાવે છે અને 2025 ની અંદર તમે પણ આવી રીતે કુંભ મેળો કરી શકો છો. અને લાસ્ટ ડેટ અહીંની છે 26 ફેબ્રુઆરી, જે શિવરાત્રીના દિવસે આ મેળો છે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. અને ચાલો દોસ્તો બતાવું છું, ઘાટ તરફ લઈ જાઉં છું અને કેવો રહેશે સફર, તો મારી સાથે તમે જોતા રહ્યો. દોસ્તો આ ઘાટ જે જોઈ રહ્યા છો તે વીઆઈપી ઘાટ છે, જે રીતે પણ સંગમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વીઆઈપી લોકો છે તે આ જગ્યાએ સ્નાન કરે છે. અને દોસ્તો કહેવાય છે કે અહીંયાથી સામેની સાઈડ તમે જોવો છો તે સંગમ ઘાટ છે તે સામેની સાઈડ છે, જે તમે નજર કરી રહ્યા છો ત્યાં જોવો છો તમને બોટ દ્વારા અહીંયાથી લઈ જવામાં છે. દોસ્તો આ જે ઘાટ છે તેને અરાઈ ઘાટના નામથી ઓળખવામાં આવે છે અને ઘણા લોકો મહત્વની જગ્યા આ જગ્યાએ સ્નાન કરતા હોય છે. અને દોસ્તો અહીંયા તમને બતાવું છું કે અહીંયા અલગ અલગ પ્રકારના આવી રીતના દ્વાર બનાવેલા છે અને આ તમે જે અત્યારે જે જોઈ રહ્યા છો તેને ચંદ્રમા દ્વાર તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો.
કે કુંભની અંદર આવો એટલે હરેક દ્વારના નામથી તમે ઓળખી શકશો કે અહીંથી કઈ જગ્યાના નામથી ઓળખવામાં આવે છે. એટલે આ જે સ્નાન જગ્યા છે તેને ચંદ્રમા દ્વારના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો. અને આ તમે જે જોઈ રહ્યા છો બોટ દ્વારા તમને અહીંયાથી સામે ત્રિવેણી ઘાટ તરફ પણ લઈ જવામાં આવે છે અને આને અરાઈ ઘાટના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો. અહીંયા પણ તમે સ્નાન કરી શકો છો. આપણા માટે અહીંયા ઉત્તમ કહેવાય છે કે સ્નાનની જે જગ્યા છે એવું જરૂરી નથી કે તમે ત્રિવેણી સંગમ ઉપર જઈને જ સ્નાન કરી શકો છો. તમે આ અરાઈ ઘાટ ઉપર પણ સ્નાન કરી શકો છો. આને પણ ખૂબ ઉત્તમ જગ્યા માનવામાં આવે છે દોસ્તો. આપણે આજે લગભગ કરીબન આપણે 12 થી 15 કિલોમીટર ચાલવાનું રહેશે, કારણ કે ત્યાં ત્રિવેણી ઘાટ નાવા સ્નાન કરવા માટે હું અત્યારે બ્રિજ ઉપર આવી ગયો છું. અને બ્રિજ ઉપરથી દોસ્તો તમે નીચેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો આ બધી જે કહેવાય છે ટેન્ટ સિટી છે, અને આ જે દેખાઈ રહી ટેન્ટ સિટી તેની પ્રાઇસ લગભગ 10,000 થી સ્ટાર્ટ થાય છે અને 40,000 થી 50,000 સુધી લઈ જાય છે. અને દોસ્તો આ ટેન્ટ સિટીનો વ્યૂઝ મેં પુલ ઉપરથી લીધો છે, જે કહેવાય છે યમુના નદી છે, જે તમે સામેની સાઈડ દેખાય છે તે. અને તમને ઓલી સાઈડ આપણે જ્યાં જશું ત્યાં આપણે ગંગા નદી પણ મળશે અને ત્યાં એનો ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવશે. જો આ તમને દોસ્તો બતાવી રહ્યો છું, આ જગ્યા ઉપર ત્રિવેણી સંગમ આપણે જોવા મળશે દોસ્તો. અને આપણે અત્યારે કહેવાય છે એના માટે લગભગ આપણે ઓછામાં ઓછું 17 કિલોમીટર ચાલવાનું રહેશે દોસ્તો. અહીંયા કોઈ વિકલ્પની સુવિધા નથી મળતી. બાઇક વાળા તમને મળશે તો એ લગભગ તમારી પાસે ખાલી 1 થી 1.5 કિલોમીટરનો 100 રૂપિયા ચાર્જ કરશે. એટલે દોસ્તો બને ત્યાં સુધી ચાલવાનું પ્રિપેર કરવું, તો ચાલશો તો બેટર રહેશે દોસ્તો. આપણે ફાઇનલી અત્યારે આવી ગયા છીએ પ્રયાગરાજ મહાકુંભ 2025 ની એન્ટ્રી ગેટ છે. અને અત્યારે આપણે અહીંયા કહેવાય છે કે જે સંગમ ઘાટ છે તેને સૌથી પવિત્ર માનવામાં આવે છે. અને તે આપણે સંગમ ઘાટ આગળ જઈને અત્યારે સ્નાન કરવાના છીએ દોસ્તો. અને હું તમને બતાવું છું કે કેવો રહેશે ત્યાંનો સફર અને કેવી મુલાકાત મારા માટે રહી છે આ દિવસની. તમને લાસ્ટમાં બધી વસ્તુ મારી સાથે મારા એવા મિત્રો જયદીપભાઈ આપણી સાથે છે. અને અત્યારે આપણે કુંભ મેળાની અંદર આવ્યા છીએ દોસ્તો. અને કહેવાય છે આપણો હાલ તમે જોઈ રહ્યા છો કે કેવો છે, કારણ કે 2 દિવસનો અમે ખુદ ડ્રાઈવ કરીને બંને આવ્યા છીએ અને આ સફર અમે આનંદ માણવા માટે આવ્યા હતા સ્પેશિયલ. અને દોસ્તો કહેવાય છે કે હકીકતની વસ્તુ એવું છે, તમારે 5 થી 10 કિલોમીટર તો ચાલવાનું અહીંયા રહેશે ને રહેશે. અને હું અત્યારે કહેવાય છે સંગમ ઘાટ તરફ જવાનો છું, જે પવિત્રમાં પવિત્ર માનવામાં આવે છે. અને સંગમ ઘાટની અંદર આપણે જઈને મુલાકાત લઈએ છીએ કે કેવું ત્યાં જઈને સ્નાન કરીએ. આ દોસ્તો દેખાઈ રહી છે તે કુંભ મેળાની પબ્લિક છે, જે તમે જોઈ રહ્યા છો. અને મારી ચારે તરફ આટલી લાગશે. જો તમે અહીંયા કુંભની અંદર આવશો તો નાગાસુકી તરીકે મંદિર છે, જે બહુ પવિત્ર મંદિર માનવામાં આવે છે. જે કહેવાય છે અમૃત બુંદ જે પડી છે તે આ જગ્યા ઉપર જ પડી છે દોસ્તો. અને આ જગ્યાને મહત્વ એટલે આપવામાં છે. અને એક સાઈડની અંદર જશો તો લેટે હનુમાન છે, જે સૂતા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આવો કુંભની અંદર એટલે સૂતા હનુમાનના દર્શન કરવાના ના ભૂલતા, કારણ કે સ્નાન કર્યા પછી તમારે સૂતા હનુમાનના દર્શન કરવા જરૂરી છે દોસ્તો. અને તમે જોઈ રહ્યા છો કે આ કુંભની અંદર જે ટ્રાફિક દેખાઈ રહી છે, આ ઓછામાં ઓછી અત્યારે ખાલી 30% ટ્રાફિક છે. હજી 70% ટ્રાફિક જોવાની બાકી છે દોસ્તો. અને આ વિડીયોઝમાં તમને બતાવું છું કે આપણે વાસુકી નાગ તરફ પણ જઈ શકીએ છીએ, જે 2.5 કિલોમીટર છે. સંગમ છે તે ઓછામાં ઓછું 1.5 કિલોમીટર છે. અને કહેવાય છે 500 મીટરની અંદર સૂતા હનુમાન આવશે. ત્રણેય એક જ જગ્યા ઉપર આવશે. અને અખેડા છે તે સામેની સાઈડ, સંગમની સામેની સાઈડ આવે છે દોસ્તો. તમે જોઈ રહ્યા છો કે આ લાખોમાં પબ્લિક જઈ રહી છે. અને દોસ્તો આને જે દેખાઈ રહ્યું છે તેને કચપ દ્વારના નામથી ઓળખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુનો એક અવતાર હતો કાચબામાં. આ દ્વાર એના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા સંગમ જે કહેવાય છે ગંગા નદી છે તેના કિનારે સંગમ થાય છે, જેને કચપ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો. અને અહીંયા લાખોની પબ્લિકની અંદર દોસ્તો અહીંયા આ જાત્રા કરવા માટે, અહીંયા કહેવાય છે સ્નાન કરવા માટે આવેલી છે. અને દોસ્તો તમારે અહીંયા આવું તો કહું છું અરાઈ ઘાટ ઉપર સ્નાન કરવું એ સૌથી ઉત્તમ જગ્યા છે દોસ્તો. અહીંયા આવશો તો તમને બહુ તકલીફ થશે. દોસ્તો આપણે ફાઇનલી અત્યારે કહેવાય છે સંગમ દ્વાર પાસે પહોંચી ગયા છીએ.
જેની આપણે ઓછામાં ઓછી અત્યારે 17 થી 18 કિલોમીટરની ચાલીને સફર કર્યો છે દોસ્તો, અને કહેવાય છે પગ પણ ખૂબ દુખે છે દોસ્તો. અહીંયા આવો તો ચાલવાની તૈયારીમાં આવજો. જો તમે ચાલી નહીં શકો તો તમે સંગમ દ્વાર સુધી નહીં પહોંચી શકો. જો દોસ્તો તમે ના ચાલી શકો તો તમે કહેવાય છે અરાઈ ઘાટ ઉપર પણ સ્નાન કરી શકો છો, જે આ સેક્ટર 2 અને 3 પાસે આવે છે. અને દોસ્તો આ કહેવાય છે સંગમ દ્વાર પાસે આવીને પણ તમને લાખોમાં પબ્લિક અહીંયા જોવા મળી રહી છે. અને દોસ્તો કહેવાય છે કે અહીંયા લોકોએ વીઆઈપી સુવિધાની ખૂબ સુવિધાઓ કરેલી છે. જો વીઆઈપી લોકોની ગાડીની એન્ટ્રી થઈ રહી છે, પણ દોસ્તો કહેવાય છે કે આ પ્રયાગરાજની અંદર આ ખોટું થઈ રહ્યું છે, જે આપણે જે જોઈ રહ્યા છીએ તે. કારણ લોકોને સુવિધા ગરીબને નથી મળતી. દોસ્તો ફાઇનલી અત્યારે આપણે સંગમ ઘાટ ઉપર પહોંચી ગયા છીએ, જે કહેવાય છે ત્રિવેણી ઘાટ. અને અહીંયા આ જગ્યાને બહુ ઉત્તમ માનવામાં આવે છે. અને દોસ્તો આ જગ્યા ઉપર અત્યારે આપણે સ્નાન કરવાના છીએ. આપણે 17 થી 18 કિલોમીટરનો સફર દોસ્તો ચાલીને પૂરો કર્યો છે, અને ફાઇનલી અત્યારે આપણે સંગમ દ્વાર પર આવી ગયા છે. અને કહેવાય છે દોસ્તો આ જગ્યા ઉપર ગંગા અને યમુના નદીનો સંગમ થાય છે, અને કહેવાય છે અને ત્રિવેણી સંગમના નામથી ઓળખવામાં આવે છે. અને અહીંયા કહેવાય છે સરસ્વતી નદી જે છે તે પણ વિલુપ્ત છે દોસ્તો આ જગ્યા ઉપર, અને આને ગંગાને તરીકે જ ઓળખવામાં આવે છે. તમે મારી સાથે તમે જોઈ રહ્યા છો કે અહીંયા લાખોની સંખ્યાની અંદર પબ્લિક અહીંયા અત્યારે સ્નાન કરવા માટે આવ્યું છે દોસ્તો. આ ત્રિવેણી સંગમ કહેવાય છે. અહીંયા ગંગા યમુનાનો અહીંયા કહેવાય છે કે નદીનો સંગમ થાય છે. અને દોસ્તો અહીંયા બહુ ઉત્તમ જગ્યા અને માનવામાં આવે છે. પણ દોસ્તો એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે અરાઈ ઘાટ છે. એ અરાઈ ઘાટે આપણે અત્યારે ત્યાંથી ફરીને અહીંયા આવવા માટે આપણે 17 થી 18 કિલોમીટર જેટલો ચાલીને સફર કરવો પડ્યો છે દોસ્તો. અને કહેવાય છે કે અહીંયા સફર કરીને આપણે ખૂબ પગ દુખે છે. અને ફાઇનલી અત્યારે આપણે અહીંયા સ્નાન કરી લીધું છે દોસ્તો આ જગ્યાએ, કહેવાય ત્રિવેણી સંગમ. તમે પણ અહીંયા આવીને સ્નાન આવી રીતે કરી શકો છો. મેં આ વિડીયોઝમાં તમને બતાવ્યું છે. જોઈ રહ્યા છો કે કુંભના મેળાની અંદર આપણે સ્નાન કરી લીધું છે. સ્નાન કરીને અત્યારે આપણે કહેવાય છે અહીંયા સાઇટ સીન માટે નીકળીએ છીએ. અને બતાવું છું કે સાઇટ સીનની અંદર કે કેવો નજારો રહેશે, કે મેં તમને આમાં ટોટલી ગાઈડલાઇન્સ મેં આપી છે અને તમને સમજાવ્યું છે. અને ચાલો દોસ્તો હવે આગળ જઈને આપણે જોઈએ એનો માર્ગ કેવો છે. દોસ્તો આપણે સ્નાન કરીને ફાઇનલી પાછા નીકળી ગયા છે. અને દોસ્તો અહીંયા ફરવા માટેની જગ્યા છે. તમને વાસુકી નાગ મંદિર છે, સુતા હનુમાન મંદિર છે, અકબર કિલ્લો છે, અરાઈ ઘાટ છે, અને અલગ અલગ પ્રકારના અખાડા છે. ત્યાંની તમે મુલાકાત બધા લઈ શકો છો દોસ્તો. મેં આ વિડીયોઝની અંદર અખાડાની તમને મુલાકાત નથી લેવડાવી. અને દોસ્તો કહેવાય છે કે અહીંયા તમારે ફરવું હોય તો તમે માત્ર ને માત્ર 5 થી 10,000 રૂપિયાની અંદર ફરી શકશો. અને અમારી જેમ જો તમારે ટેમ્પો ટ્રાવેલ લઈને આવવું હોય તો ખાવા પીવા રહેવાની સાથે તમારે 15 થી 17,000 રૂપિયા જેટલો ખર્ચો આવશે પર પર્સન. જે 15 સીટર ગાડી છે તે મેં ગાડી પણ તમને બતાવેલી છે આ વિડીયોઝના માધ્યમે દોસ્તો. અને દોસ્તો કહેવાય છે કે અહીંયા આવો એટલે અખાડાની મુલાકાત લેવાનું ન ભૂલતા, કારણ કે ખૂબ સરસ અખાડા છે. અને અહીંયા તમને એ જોવા મળશે અલગ અલગ પ્રકારના જે પ્રોગ્રામ થાય છે તે પણ તમને અહીંયા જોવા મળે છે દોસ્તો. અને આ કેબલ બ્રિજ છે, આ બ્રિજને ક્રોસ કરીને જ ત્રિવેણી સંગમ તરફ તમે જઈ શકો છો દોસ્તો. અને આ વિડીયોઝના માધ્યમે મેં તમને સમજાવ્યું છે બાય ટ્રેન આવશો તો તમે 5 થી 10,000માં ફરી લેશો. ને દોસ્તો આપણા જેવી આ અર્બનિયા કાર લઈને આવશો તો આ ગાડીની અંદર 15 જણા લોકો આમાં સમાવેશ થશે, જેનો ખર્ચો તમારે 15 થી 17,000 રૂપિયા પર પર્સન આવશે. અને દોસ્તો તમારે જો આ યાત્રા કરવી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો દોસ્તો. અને તો મજા આવે તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા માટે હું વધારે આવી નવી નવી માહિતી લઈને આવતો રહું. અને દોસ્તો મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો વોટ્સઅપ દ્વારા.